આજે આવી ગયા હતા આપણે ડબન ભાગોલ ઊભી રહીને ટેમ્ફીને તાપ પણ તાપ એટલો બધો પડે છે ને સામે જ મૂકવા જવાનું હતું પાર્સલ અંદર મૂકવા જવાનું હતું પણ મેં કહ્યું થોડી વાર ઊભા રહી જઈએ પછી જઈએ. પછી પાર્સલ મૂકીને આવ્યા પાછા આજે આપણે ટેમ્ફીની જોડે જોઈએ તો ફટાફટ મેં કીધું ત્યાં તાપ લાગે છે તો બેસી જઈએ આપણે અંદર ટેમ્ફીમાં બેસી ગયા. પછી આપણે સામે હતી ઠંડા પીવાની લારીના સામે જોયું કે શું કરવું, પીવું કે ના પીવું. તાપ એટલો પડતો હતો એટલે સામે જ શરબતની લારી જોવાતી હતી એટલે પછી મારું ઈચ્છા થઈ પીવું કે ના પીવું. પછી થોડી વાર વિચાર્યું, પછી વેપારીનો ફોન આવતેલો પણ હવે કે વેપારીને ઇમરજન્સી દાગીના આપવાના હતા એટલે પાછા જતા દાગીના આપીને આપણે 300 રૂપિયા લઈ લીધા હતી. 300 લઈને આપણે ટેમ્ફી ચાલુ કરીને હવે નીકળી જઈએ આગળ, જોઈ શકો છો તમે. પછી આપણે પહોંચી ગયા પંખાવાલાની દુકાને. થઈ ગયા 4-5 પંખા આપણા પડ્યા હતા, એ પાછા રિટર્ન લેવાના હતા. વેપારીએ કહ્યું કે હવે પંખા તારે અહીં નહીં, બીજે ઉતારવા પડશે. તો ધીમે મેં કીધું સારું ચાલો બીજે ઉતારી દઈશું આપણે સીટ. હવે તો આપણે પાછા જવાનું છે તાપમાં, પાછા તાપમાં આવ્યા. જોઈ શકો છો કે કેટલી હાલત ખરાબ થઈ ગઈ છે. પાછા પંખા જો 5 ભરી લીધા છે. હવે 5 પંખા લઈને આપણે નીકળવાનું છે અને સામે સેલ છે, 20 રૂપિયાવાળો સેલ, કોઈ બી આઈટમ 20 રૂપિયા. હવે આપણે ધીમે રહીને બીજી દુકાને પહોંચી ગયા છે ચાવડા બજારમાં પહોંચી ગયા છે. ને હવે જો ચાવડા બજારના મશીન છે કપડાં સીવવાના, એ ઉતારવાના છે સામેથી. હવે અમે લીધું પાર્સલ હાથમાં અને હવે મૂકી દઈશું અંદર શાંતિથી ધીમે રહીને ઉચકીને. પછી આ પાર્સલ મૂકીને 4 પાર્સલ એમના આપી દેવાના છે. હવે 4 પાર્સલ મૂકી દીધા છે. હવે લેવાના છે પૈસા લઈને ધીમે રહીને આપણે સામે જોયું કે હવે પૈસા આપી દો તમે, એટલે થાકી ગયા છે બરાબર. એટલે પૈસાને લઈને ને આ મશીનો છે, જો સિલાઈ મશીન સ્ટાન્ડર્ડ મશીનો છે, ચાવડા કંપનીના બ્રાન્ડ છે, બધી જ ચાવડાની આઈટમ મળે છે. એટલે આ મશીન છે ચાવડાવાળા, અને પછી બ્લોકને કરીએ ખતમ.